ગોધરા તાલુકાના મુવાડા ગામ પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। રોંગ સાઈડથી આવી રહેલી બે ટ્રકો સામે ટકરાતા ભીષણ અકસ્માત થયો હતો। ટ્રકના કેબિનનો સંપૂર્ણ કચુણઘાણ થયો છે। અકસ્માત બાદ એક ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગી હતી। આગ લાગતા ટ્રકમાં ફસાયેલ એક વ્યક્તિ બહાર નીકળી શકી નહીં અને ઘટના સ્થળે આગમાં ભસ્મીભૂત થઈ જતા મોત થયું છે। ટક્કરની તીવ્રતાને કારણે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે બળીને ખાખ થયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। ગોધરાના મુવાડા ગામ પાસેની ઘટના છે, જેમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। કેબિન બળીને ખાખ થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રાજુ સોલંકી જોડાઈ ગયા છે। રાજુ, જે ઘટના અકસ્માતની બની છે તેને લઈને શું વધુ માહિતી છે? ગોધરા તાલુકાના ડોક્ટરના મુવાડા ગામે આજે વહેલી સવારે બે ટ્રક વચ્ચે સડક અકસ્માત સર્જાયો હતો, જેમાં રોંગ સાઈડથી આવી રહેલી બે ટ્રક સામે ટકરાતા કેબિનના કચરઘાણ થયો હતો। અકસ્માતના કારણે ટ્રકમાં આગ ભભૂકી જ્યાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। રાજુ, અકસ્માત જે થયો છે એમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, ત્યારે અન્ય જે ડ્રાઈવર છે એની હાલત કેવી છે? અકસ્માતના દ્રશ્યો કેટલા ગંભીર હતા તેને લઈને શું માહિતી છે? અકસ્માત બંને ટ્રક એટલો જોરદાર હતો કે જેના કારણે ટ્રકમાં જે ચાલક હતો તે ભડકો થયો હતો। કે ઘટનાની જાણ થતાં ગોધરા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। હાલ તો સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર આવી વધુ તપાસ હાથ ધરી રહી છે। જી રાજુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।